ઓ માય ગોડ અંદર તો હોતી જણા આ કોની ગાડી છે? એનું ચાખા દો આજે આજે અમે બે બાર. ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? મજામાં? ને તો અમે આશા રાખીએ કે તમે બધા મજામાં હોય, મસ્ત હોય અને સ્વસ્થ હોય. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે ભાઈ 8:30 અને અમારા ઘરે વિક્રમભાઈ આવી ગયા છે. વિક્રમભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ સુઈ ગયા છો સવારના પૂરમાં? ટીવી જોઉં છું. જુઓ વિક્રમભાઈ ટીવીમાં બધું મોગલીને ફોગલી બધું જોઈ રહ્યા છે. ડેનિશ કુમાર જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કોઈ ગિફ્ટ લાવ્યા છો તો એ વિક્રમભાઈ માટે વાત સાચી છે? હા. તો દર્શક મિત્રો, આજે ડેનિશ કુમાર વિક્રમભાઈને ગિફ્ટ આપવાના છે. તો ડેનિશ કુમાર તમે ઘરે જઈને તમારું ગિફ્ટ લેતા આવો. આજે આપણે વિક્રમભાઈને ગિફ્ટ આપી દઈએ. ઓકે ડેનિશ કુમાર? સારું, ચાલો લેતા આવો ચાલો. તો દર્શક મિત્રો વિડીયોમાં બને રહેજો અને વિડીયો એન્ડ સુધી જોજો. તો દર્શક મિત્રો, ડેનિશ કુમાર હવે વિક્રમભાઈને પહેલાં બુકેથી સ્વાગત કરશે અને પછી ગિફ્ટ આપશે. ડેનિશ કુમાર સ્વાગત કરો પહેલાં બુકેથી. લ્યો. બુકે પેલો ફૂલવાળો ફૂલ. લ્યો. હા, તાલિયા. ચલો તાન ડેનિશ કુમાર હવે તમે ગિફ્ટ આપો. લ્યો. હા, થેન્ક યુ બોલો. થેન્ક યુ. હા, તો ચલો હવે વિક્રમભાઈ આજે ગિફ્ટ આપ્યું છે એનું અનબોક્સિંગ કરશે. તો દર્શક મિત્રો, સવારના પોરમાં જ વિક્રમભાઈ તો મેર પડી ગયો છે. હવે આપણે જોઈએ ભાઈ કે અંદરથી શું નીકળે છે. સરપ્રાઈઝ ગિફ્ટ છે વિક્રમભાઈના માટે. ઓહો, ખાસી બધી પટ્ટીઓ મારી છે દેના હતા એ તો. હે ડેનિશ? વિક્રમ તાર તો મેર પડી ગયો ભાઈ. હે હું સારા સાબુને કહી હું મને હે સારા સાબુન પેટી એટલે મને કોઈ શક નહીં લે. અરે વાહ, જોરદાર ઘડિયાળ. ચાલુ ઘડિયાળ બાજી ચાલુ. ચલો હવે ડેનિશ કુમાર થેન્ક યુ કે વિક્રમભાઈ. ડેનિશ કુમાર ચલો આ ઘડિયાળ પહેરજો અને ટાઈમ જોજો બરાબર, અને ટાઈમ પ્રમાણે હેરજો પાછા, અને ટાઈમસર ઘેર આવી દેજો મારી ઘેર વિડીયો બનાવવા. હો ને? હા. હા ચલો થેન્ક યુ. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે ભાઈ 9:30 અને મારી મમ્મીએ આજે સબ્જી મતલબ બહુ સારી સબ્જી બનાવી છે. જો કે આ રેગ્યુલર બધા લોકો ખાતા હોય છે. બહુ જોઈ લો, ડુંગળી બટાકાની સબ્જી બનાવી દીધી છે અને સાથે રોટલી. હા, અને અંદર કાચી કેરી પણ નાખેલી છે એટલે ખાટી મીઠી બહુ જ મસ્ત ભાવતી છે ખાવાની ખટ્ટા મીઠા. હા, ડુંગળી ને કેરીની ચટણી બનાવી બેઠા અમે. હોભરી અમે હા, કેરી લાવો. ચાલો આપણે ટેસ્ટ તો મારીએ શું કેવું થાય છે. ખાટું મીઠું છે અમે શું ખરેખર ભાવ એવું છે મતલબ ડુંગળી બટાકા કેરીના લીધે સ્વાદ મતલબ દુગનો થઈ ગયો છે. તો ચલો દર્શક મિત્રો આપણે જમી લઈએ. તો ગાઈઝ ભાઈ ચલો અમે જમી લીધું છે અને અત્યારે હાલ અમે નીકળી ગયા છીએ ગામભોઈ જવા માટે. જો આ હાર્દિક કુમાર અને આજે તો વિક્રમભાઈ ગેરહાજર છે. વિક્રમભાઈ નથી આવવાના કારણ કે આજે અમારી બેંકમાં કામ છે. ડેનિશ કુમાર ખાધી તમે શું જમ્યા? હું કેમ? હા, કઢી. હવ હા શું કહે શું ખાધી હતું? કઢી ને સોડી ખાધી. સારું ચલો અમે જઈએ બાબુ. કોઈ મંગાવું તારે નહીં લેતા આવીએ હો ને? હા ચલો. માટો તો ચલો દર્શક મિત્રો જઈએ ગામભોઈ. અમારી ગામભોઈ બેંકમાં પણ. હા કિટકેટ લેતા આવજો. હા કિટકેટ ને કિટકેટ તો શું જો ખાઈ જાય. ચલો ત્યાં દર્શક મિત્રો જઈએ આપણે સીધા ગામભોઈ. સારું લે. તો ગાઈઝ અમે આવ્યા હતા ગામભોઈ અને અમારું જે કામ હતું એ કામ થઈ ગયું છે ટોટલી. મતલબ બેંકનું કામ પણ પતી ગયું અને અમારે મારી મમ્મીએ કામ સોંપ્યું હતું ભાઈ. શું કામ સોંપ્યું હતું ભાઈ? આપણે બિયારણ લાવવાનું હતું બધું, ગવાર ચોરી મરચાં ને બધું. તો અમે બધું બિયારણ પણ લઈ લીધું છે અને અત્યારે હાલ અમે જઈ રહ્યા છીએ ભાઈ ઘરે રિટર્નમાં. શું કહેવું મિત્ર? હા, અને આજે મતલબ વાતાવરણ સારું છે, એટલી બધી ગરમી પણ લાગતી નથી. બરોબર, નહીં તો હું ટૂંકી બોય એરિયાથી શર્ટ પહેરીને આવ્યો છું. મેં કાચ બધા કાળા મેં થઈ ગયું. શું કહ્યું? તાપ નહીં એટલા હા, મેં કહું લુવાઈ જઉં પણ સારું કહેવાય કે ટી શર્ટ પહેરી અને તાપે નથી. તો ચલો ગાઈ જઈએ સીધા આપણે હવે ઘરે. દર્શક મિત્રો ભાઈ અત્યારે વાગી ગયા છે ભાઈ. કેટલા વાગ્યા છે ભાઈ? 12 વાગ્યા છે અને જેણું આવી ગયું. જેણા કુકી કણ ચોકલેટ લે? માં કરાવી ચોકલેટ રે એ કુકી. અરે શું થયું કુકી? ઈ જેણા 1 2 3 4 9 10 ડાયરેક્ટ. સો ગાઈઝ ભાઈ અત્યારે અમે ગામભોઈથી ઘરે આવી ગયા છે અને મારા ભાઈએ ભાઈ તો હું તમને બતાવું.
જુઓ ભાઈ અમારું નાનું અમથું એવું કુલર બહાર નીકાળી દીધું છે અને હવે આજે કુલરની સાફ સફાઈ થવાની છે કારણ કે ભાઈ ગરમીનો મોસમ આવી ગયો છે તો ગરમી તો લાગે જ છે એના માટે કુલર સાફ કરી દેવું પડશે અને કુલર એકદમ તૈયાર કરી દેવું પડશે શું કેવું ડેનિશ કુમાર હા તમે મદદ કરાવશો ને હા મદદ કરાવવી પડશે હો મેં ઉપરનું સાફ કરી દીધું કારણ કે ઠંડો ઠંડો વાયરો તો આપણે ખાવું પડે કે નહીં ખાવું પડે એના હે ડેનિશ તાણ પછી જો હાર્દિક કુમાર સ્ક્રૂ લઈને તૈયાર થઈ ગયા છે હા સ્ક્રૂ ડ્રાઈવરને શિયા ડ્રાઈવરના લાઇસન્સની ક્વેશ્ચન જરૂર પાડીએ હા એ રસ્તામાં કોઈ રોક જ નહીં ઓ માય ગોડ અંદર તો બધું બહુ દૂર દૂર થઈ ગઈ હતી લે અને પંખા ઉપર ધૂળ બધી સાફ કરી પછી ડેનિશ કુમાર ત્યારે આપણને એકદમ ઠંડો ઠંડો પવન આવશે સ્મેલ નહીં આવે ખરાબ આ તો પૂરું થઈ ગયું છે આ બધું લે હો એવું કરશું નળી નીકાળી પડે હા નળી તો કાઢવી જ પડે ને સો ગાઈઝ અંદરથી એક વસ્તુ મને ડેનિશ કુમારે જોવા મળી ગઈ છે ડેનિશ અંદર શું છે ભાઈ બોલ પેન જોઈ લે અલ્યા હાવ લે હા દી ક્યાં કુલરમાં તો બોલ પેન છે લે મોય કને બોલ પેન નાખ મેરી છે ડેનિશ કુમાર તો નવી નવી ટી શર્ટ પહેરી છે ને ભાઈ ડેનિશ ભાઈ તો આવ લગન શકું લે લગન આવતું લાગે છે મને નવો નવો લુગડો પહેર રસ્તે હે એ બંડીમાં તો ફિટ લાગે છે ડેનિશ માં આમ તો તું આમ થોડીક મૂછો આવી જાય ને મૂછો તો આદમી લાગે હો કમ્પ્લીટ નહીં આદમી લાગે તો દર્શક મિત્રો બે નાના નાના માણસો આવી ગયા છે અમારા માટે કામ કરાવવા લઈ જેણો આવી ગયો છે જેણા તું કોમ કરાય કુલર સાફ કરાય તું લે કોમ કરાવે લગતી કુલર સાફ કરાવો કે તમે પંખો તો લે મોય ઓવર એના ને ની મોટર રહે ઓબો આરી ને ઈ મોટર જેણા જેણા જો બીજે આવી ગયો છે વ્યક્તિ અરે હા હું સર પાલડી બંગડી પાલડી શું છે હે પાલડી તું મદદ કરાય કુકર સાફ કરવામાં કુલરો શું થઈ જાય ઠંડુ ઠંડુ લાગે નહીં મસ્ત એકદમ આમાં નાવાનું કુલરમાં શું કરવાનું આપણે હા લપસોણી કના ગયા કના ગયા હાવ લઈ જઈને અત્યારે જવું સાહેબ પણ તાપ વધારે તારે કાલે તો એવું હતું કાલે આપણે હો ને તો ગાઈઝ અંદરથી તો ઈંડા નીકળ્યા છે હેનો એડો છે યાદી ગરોડીનો એડો છે તો દર્શક મિત્રો જેના પણ ઘરે કુલર હોય અને જો કોઈ કુલર સાફ કરવા માંગતા હોય તો અમારા હાર્દિકભાઈ અત્યારે ઓર્ડર લે છે અત્યારે ઓર્ડર ચાલુ જ છે ઓનલાઈન બુકિંગ ચાલુ જ છે તમે હા જો અમારા કુકી છે એ બધા ઓર્ડર નોંધાઈ દે લપસોણી ને હા હા લપસોણી તો લઈ આવ્યું ખાલી માત્ર 250 રૂપિયામાં તમને કુલર સાફ કરી આપવામાં આવશે પણ હાર્દિક કુમાર ફૂલ ફેસિલિટી સાથે ઘરે જઈને કુલર સાફ કરી આપશે શું કેવું બુકિંગ ચાલુ છે ત્યારે બુકિંગ ચાલુ છે મારું બુકિંગ ચાલુ નોંધશે તમે એમને પૂછો તમારે રજીસ્ટ્રેશન કરાવવું હોય તો આ બેન છે એ રજીસ્ટ્રેશન કરશે શું કેવું બેન તમે રજીસ્ટ્રેશન કરશો ને એ જણા તમે રજીસ્ટ્રેશન કરી દો ને બુકિંગ અને ઓનલાઈન પેમેન્ટ આ ભાઈ જોડે કરવાનું આ દેખો કોઠી આ ભાઈ જોડે ઓનલાઈન પેમેન્ટ કરી દેવાનું એ જણા તાર શું બનવાનું મોટા થઈને શું બને મોટી થઈ ડોક્ટર બને અલ્યા તું શું બને કુકી હા તું મોટી થઈને બને હા હું બને હે તું કુકી એટલે હું કુકી તું બને મોટી થઈ એટલે હું તું તો ડોક્ટર શું કરા દે હે ઇન્જેક્શન આલે કને મને જ ઇન્જેક્શન આલે આવ ડોક્ટર હે તો બીજું ડોક્ટર શું કરે કયો તું શું બને હે તું ઇન્જેક્શન બને હા યસ ઇન્જેક્શન બને હોતી જણા આ ગાડી અમારી છે હાર્દિક કાકાની ભાવા કાકાની क्या कहते तारू बनवा मोटा થાય આર્મી ઓફિસર આર્મી શું કરે તે આર્મી આતંકવાદીઓની ગોળી મારે ગોળીઓ જ માર કરે બીજું શું કરે બસ બીજું ની હા
મને હું ખબર. દેશની રક્ષા કરે એમ કે દેશની રક્ષા એ કરે પછી તિરંગો એ લે હા, તિરંગો કદી નેસું ના પડવા દે. હવ તિરંગો હંમેશા ઉપર જ રહે આપણું. શું કેવું? જે મમ ખાધી શું ખાધી તમે? હા જણા શું ખાધ્યું તે આજે? શાક રોટલી ખાધી? એનું શાક ખાધ્યું? એનું તું એનું શાક ખાધ્યું? તું એ શાક એનું ખાધ્યું? શાક સબ્જી રોટલી ખાધી હતી? એ રોટલી हेलो गाइस हमने ये साफ कर रहे हैं क्या साफ कर रहे हो? कूलर कूलर आप देख सकते हो, ये कूलर साफ हो रहा है अभी. इसकी साफ सफाई हार्दिक कुमार बहुत अच्छे तरीके से कर रहे हैं. क्या बोलती हो कुकी? होती ऊपर ऊपर जेना कुकी जेना होती साफ कर दिए है. जेना को भी हिंदी आ गई है अभी. क्या बोलता जेना? ऐसे बोलते हैं हाँ यार हिंदी का मास्टर हो गया है जेना. और अगर कुश कुमार होता तो बहुत अच्छा मजा आता. क्या बोलता डेनिस? कुश कुमार तो मजा आता ना. हाँ 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 कुछ भाई ऐसा बोलता क्या या हिंदी में बोलता क्या बोलता हिंदी में? हिंदी में ऐसा बोलता શું થયું જેના? શું થયું? તો દર્શક મિત્રો અમારા વિક્રમભાઈ રિસાઈ ગયા છે અચાનક. કેમ રિસોણ્યા છે વિક્રમભાઈ? એ વિક્રમ શમ રિહોણે છે લે? હે વિક્રમ શમ રિહોણે છે લે વિક્રમ? શું થયું છે હે માર ભાઈ? ઓ સોન થઈ જા હો. લેડે કેરી બેરી ખા જાય યાર. તો દર્શક મિત્રો અત્યારે અમે ખેતરમાં આવી ગયા છે ને અમારા વિક્રમભાઈ જુઓ. અરે રેલી પકડ એટલે રેલી પકડ હાર્દિક પકડ. અલે યાર લે શું કરો છો લે? તઈ ને આદમી છો તો એક રેલી નથી પકડી શકતા. શું કહેવાય તમારી મર્દાનગી શું કરવાની લે? હે હાર્દિક તમારી મર્દાનગી શું કરવાની? 25 વર્ષના છે તો હું એક રેલી નહીં પકડી શકતા. પકડા હે મર્દાનગી શું કરવાની એમ કેવું છે? હે લે તું એવા ડીવરનો થયો તો શું? પણ બહુ દોડે છે તો રેલી તો તાર પગ નહીં હાલે? આલે શું પણ દોડાતું નથી દોડાતું નથી. શું કરે એવા પગ તાન દોડાય નહીં પગ શું કમલા? તો દર્શક મિત્રો આજે અમે ફરી આવી ગયા છે ભાઈ અમારા ખેતરમાં. આજે પપૈયા જોઈએ ભાઈ. પપૈયાનું શું કેવું થાય છે? શું હાલત છે જોઈએ? હા જો કે પપૈયા તો રેડી થઈ ગયા છે અમને. આપણને ખબર નહીં પડી પપૈયું કયું પાછેલું શું. પાકેલું કે નહીં? તો ગાઈઝ આજે ભાઈ અમે એક નવી વસ્તુ લઈને આવી ગયા છે. વિક્રમભાઈ અને મિત કુમાર બંને કરશે વ્લોગિંગ અને અમે સાથે સાથે ટેકો આપશું. મને લાગતું નથી હાર્દિકભાઈ ટેકો આપે કારણ કે હાર્દિકભાઈ સામે ઊભા થઈ ગયા છે, કેમેરામાં દેખાતા જ નથી. તો ચલો વિક્રમભાઈ અને મિત કુમાર બંને વ્લોગિંગ કરશે. લ્યો ભાઈ પકડો. હેલો ગાઈસ કેમ છો લોગ? મજામાં. લાઈક કરો શેર કરો. અમારા હંગાતે મિત કુમાર આવી ગયા હે. બોલો મિત કુમાર. આજે અમે બે બાળપણના એ બોલું હવ બાળપણના અમે બે ભાઈબંધ છીએ એ આજે આવી ગયા છીએ ફરવા. અમે બે ભાઈ બના છીએ ને ના તાન ના અમે બાલવાડીમાં ભણીએ ને એટલે બાળમાંડીમાં બનતા તાન તાન ના ભાઈ બની અમે તારે કેક બનાવીએ રમીએ બધું કરીએ. પાણીએ પીએ અમે તો. એટલે પોણી તો પીતા જ તો. અરે કાદેવ હે અલ્યા કેમ છો? મજામાં. તું મન ભૂલ કેમ છો કાદર? મજામાં. આજે આપણે હેલો બાઇકના વિડીયો ઉતારવા આવી ગયા હે અને આપણે ખેતરમાં જઈ રહ્યા છીએ. હા આપણે વાઈટું ખેતરમાં હા ઝાર એ ઉગી છે કે ના એ ઉગી હોય તો જોતા ગયા, ના ઉગી હોય તો પાછા. અને આ ઉગી જી સનુ હા આ ઉગી રહી હે. જો આ ઝાડ ઉગી રહી હે. આ મસ્ત ઝાર વાઈ હતી. હા અને આ પોણી કુણે માં ઘાલ દીધી છે. અમે અને બે અને મોટા થઈને શું બનવાનું છે? બધી વાતો કરો ભાઈ. આપણે બે વાર મોટા થઈને શું બનવું હે? માટે પોલીસ મારા ડોક્ટર
ડોક્ટર બનવાનું છે? હાવ શ્યામ ભણસ તું તે? 9માં દેશ કેટલા લે? 25 25 દેશ કેટલા? 25 ચાલ એક દેશનું નામ બોલ તું ખાલી. ભારત. બીજો મને નહીં આવડતું. જે આવડે એ બોલ. ઇન્ડિયા. ઇન્ડિયા 2, પછી ત્રીજો ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયા 3 થયા, પછી અમેરિકા. પછી કાદર તું બોલ. તું બોલ આમ બીજા. દક્ષિણ પૂર્વ પશ્ચિમ ઉત્તર. વાહ 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 જોરદાર હોય યાર, તે દેશની પથારી ફેરવી નાખી. ખરું. તારે શું બનવાનું? તારે પોલીસ? તે પોલીસ શું કરે? દંડા મારો. કણ મારા દંડા? જે ચોર હોય ની નું. અને તારે ડોક્ટર શું કરે લે? ગોડ ઉપર અંજી શ્રાવ જેમ તાવ આવીને આવા ડોક્ટર લે હે તમારા અંગાથી દવા કોણ કરાવવા હે લે? તો ગાઈઝ અમે એક નાનું પોડકાસ્ટ લઈએ છીએ ભાઈ આપણે વિક્રમ અને મિત કુમારનું. ચલો આપણે થોડા ઘણા પ્રશ્નો પૂછીએ. પહેલા તો ભાઈ તમે કયા ધોરણમાં ભણો છો? ચોથા. હું 9માં. 9માં. આપણે તાલુકો કયો? સાબરકોઠા. તાલુકો સાબરકોઠા. અને જિલ્લો? પોસ્ટ. જિલ્લો પોસ્ટ. સરસ. ચલો ભાઈ આપણે રાજ્ય કયું છે? હિંમતનગર. હિંમતનગર. રાજ્ય? હિંમતનગર. હિંમતનગર. આપણે વિષયો કેટલા? 12. કયા? ગણિત, ગુજરાતી, પર્યાવરણ, હિન્દી, સંસ્કૃત અને વિજ્ઞાન. એ તો 6 થયા, બાકીના 6 થયા. એ તો ઉપરવાળો ભગવાન ખાઈ ગયો. બોલો ભાઈ વિષયો કેટલા? પોસ્ટ. કયા? ગણિત, પર્યાવરણ, હિન્દી, પર્યાવરણ. ફરીને બોલ. પર્યાવરણ, હા. હિન્દી, હા. ગુજરાતી તો પેલા કીધું ને. હા. અંગ્રેજી છેલ્લા થાય તો 2 જ થયા, તો બાકીના 3 છે. 6 થી 2. તાન. ગણિત, પર્યાવરણ, હા. સંસ્કૃત, હા. અને હિન્દી. એ તો 4 જ થયા. હજી એક 4 ને. અંગ્રેજી. કયું? અંગ્રેજી. સરસ. તને એકડી ફાવે છે? હા. કેટલો ઊંધી ફાવે છે? 50. 55 ઊંધી ફાવે છે. બોલ. સારું. 51 થી બોલ હેડ. 51, 52, 53, 54, 55 ઊંધી સુધી ફાવે છે લે. તને એકડી છે ઊંધી ફાવે? ઇંગ્લિશમાં એકડી બોલે. ઇંગ્લિશમાં બોલો. 1 2 3 4 6 7 10 6. અગર નહીં આવતી અંગ્રેજી. સરસ. થેન્ક યુ. ઇંગ્લિશમાં એકડી બોલો. 1 2 3 4 6 7 8. પછી નહીં આવડતી. તો થેન્ક યુ મિત કુમાર અને વિક્રમભાઈ, તમે તમારો કિંમતી સમય અમને આપ્યો અને અમે તમારું પોડકાસ્ટ લઈ લીધું. હવે આપણે 1-2 સવાલ બીજા ઓર કરીશું. શું કહેવું હાર્દિકભાઈ? બરોબર છે. અને મને એવું લાગે છે કે આ સવાલ લગભગ હાર્દિકભાઈ કરશે, 1-2 સવાલ. તો ચલો હાર્દિકભાઈ તમે પણ પૂછો. અરે હું શું પૂછું યાર? પૂછું યાર હું. ચલો વિક્રમભાઈને પૂછું. વિક્રમભાઈ તમને સૌથી વધારે શું ભાવ ખાવામાં? મંચુરિયન. મિત કુમાર તમને શું ભાવ તને? ગુલાબજાંબુ. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે ભાઈ 7:30 અને આજે મારી મમ્મીએ શું બનાવ્યું છે જમવામાં હું તમને જરા એક ઝલક બતાવું એની. તો જોઈ લો દર્શક મિત્રો, બહુ જ મસ્ત એકદમ દાળ બનાવી છે ચટાકેદાર, અને બાજુમાં ખીચડી પણ છે, અને મેં ડુંગળી કાપી નાખી છે મસ્ત મજાની, ગોળ ગોળ કટ કરી નાખી છે. અને અમે તો ડેલી આ કોહાની થાળીમાં જ ખાતા હોઈએ છીએ. આ બાજુમાં રોટલી છે. તો દર્શક મિત્રો તમે પણ એકવાર કોહાની થાળીમાં ખાઈ જુઓ અને કેવો એક્સપિરિયન્સ રહે છે એ અમને કમેન્ટ કરીને જરૂર જણાવો, કારણ કે અમે ડેલી કોહાની થાળીમાં જ ખાતા હોઈએ છીએ અને બહુ જ કંઈક મતલબ અલગ જ મજા આવતી હોય છે. તો ગાઈઝ આજે તો અમે અમારું કુલર સાફ કરી દીધું છે. બહુ દિવસો બાદ કુલરને નીચે ઉતાર્યું. મેં સાફ કર્યું. હા હાર્દિકભાઈ સાફ કરી દીધું છે. હા બોલી લે. અને હાર્દિકભાઈ ડેનિશ કુમાર બધા સાફ કરી. અને અત્યારે આમાં ગરમી ચાલે છે, ગરમીનો સમયગાળો બહુ મતલબ ગરમી લાગે છે. તો આપણે કાલે ખબર નહીં કાલે ઉદઘાટન થાય છે કે શાનું ઉદઘાટન થાય છે, પણ આપણે ઠંડી ઠંડી હવા ખાઈશું. શું કહેવું? હવા તો ખાવી પડે ઠંડી, કારણ કે મેં સાફ કરી છે. અને મગ અને ભાત કેવા લાગ્યા તમને? સ્ટાન્ડર્ડ ભાત. સ્ટાન્ડર્ડ હતા ને?
હા તો દર્શક મિત્રો મારી મમ્મી જે પણ બનાવે ને એ મતલબ અમે કોઈ પણ જગ્યાએ ચોક જીરા ગયા રાઈસ હોય, હતા. હા આપણે ઘેર કોઈક મેં બનાવું તો એ મમ્મીની વાહ 100% કરતા હોય છે. હમ. તમે કદાચ નોટિસ નહીં કરી હોય કરીશું મેં. પણ મેં ઘણી વખત નોટિસ કર્યું છે. મેં તો તો કર્યું. દર્શક મિત્રો તમારે પણ જમવું હોય તો અમારે ઘેર આવજો, અમે મહેમાનગતિ સારામાં સારી કરશું. હમ. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, અને સારો ના લાગ્યો હોય તો પણ લાઈક કરી દેજો. અને જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી તમારું ધ્યાન રાખો, તમારા પરિવારનું ધ્યાન રાખો. બાય બાય And એન્ડ ટેક take care. કેર.